સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે કે જ્યાં રસ્તા, તળાવ અને ગટરને લઈને અનોખો વિરોધ જોવા મળ્યો છે। એક વ્યક્તિએ મંજીરા વગાડીને વિરોધ વ્યક્ત કર્યો છે। મનપા કચેરી બહાર નાગરિકે મંજીરા વગાડીને વિરોધ વ્યક્ત કર્યો છે। રોડ, તળાવ, ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે। રૂપિયા 1560 કરોડનો ગોટાળો થયો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। કાચ જેવા રસ્તાની જગ્યા બળદગાડું ચાલે તેવા રસ્તા નથી। 60 કરોડની તળાવની કામગીરીમાં 3 વર્ષ વીતી ગયા। 300 કરોડની ભૂગર્ભ ગટરમાં 15 વર્ષ શું વીતશે તેવો પણ તેમણે સવાલ કર્યો। ભૂગર્ભ ગટર, નરસિંહ મહેતા સરોવર, પાણીની લાઈન, રસ્તા મુદ્દે હવે સવાલ ઉઠાવ્યા છે। વારંવાર ટેન્ડર બહાર પાડીને એજન્સી કરોડોનો ભ્રષ્ટાચાર કરતી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। એજન્સીઓ સાથે તંત્રની પણ મિલીભગત હોવાનો નાગરિકે આક્ષેપ લગાવ્યો છે।